જૂનાગઢ શહેરમાં આજથી શરૂ થઈ નવરાત્રી નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ગરબા રાત્રિએ 2024 વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 3 દિવસ વરસાદના વિરામ બાદ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। સમગ્ર ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રી। ગુજરાતીઓ સૌથી લાંબો ચાલનારો ઉત્સવ એટલે નવરાત્રી। માતાજીની આરાધનાનો સર્વને મોટો ઉત્સવ એટલે નવરાત્રી। જૂનાગઢના આંગણે ઝાંઝડા ચોકડી પાસે આવેલા નીલકંઠ પ્રામમાં ગરબા રાત્રિ 2000 વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આવું સૌ પ્રથમવાર બન્યું હશે કે જૂનાગઢમાં 16 દિવસની નવરાત્રી થઈ ગઈ। આની પહેલા 3 દિવસ સુભાષ યુનિવર્સિટી પણ નવરાત્રી ગરબા રાત્રિ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ વેલકમ નવરાત્રી ઓપન ફોર ઓલ હતી, પણ સમગ્ર ભારતમાં પોલીસ પરિવાર માટે મહારાષ્ટ્રમાં ઉમંગ ઉત્સાહ થતો હતો અને હવે જૂનાગઢમાં પોલીસ પરિવાર માટે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષે પોલીસ પરિવાર માટે નવરાત્રી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે। આ વખતે પણ નવરાત્રી ઉત્સવ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ઉજવવામાં આવ્યું છે, જે રક્ષક નવરાત્રી 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે। ત્યારબાદ છેલ્લા 8 વર્ષથી સિંધુ હેર ફેર ફાઉન્ડેશન દ્વારા સિંધુ સત્વ નવરાત્રી મહોત્સવનું આયોજન સિંધી સમાજ માટે કરવામાં આવે છે। તારીખ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર એટલે કે દશેરા સુધી આ આયોજન કરવામાં આવે છે। જૂનાગઢમાં 3 દિવસથી રમવા આવવામાં આવતી હતી, પણ અહીંયા ખૂબ વરસાદના લીધે અમે રમી ના શક્યા। આજે વરસાદ ના આવ્યો ને તો હું ટ્રેડિશનલ લુકમાં અહીંયા રમવા આવી છું અને મને ખૂબ જ ખુશી થાય છે કે હું અહીંયા રમવા આવી છું। થેન્ક યુ સો મચ ગ્લોરિયસ જૂનાગઢની ટીમને અને થેન્ક યુ સો મચ આ ગરબી મંડળને। થેન્ક યુ। સમગ્ર ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ। ગુજરાતનો સૌથી ગુજરાતીઓનો લાંબો ચાલનારો ઉત્સવ એટલે નવરાત્રિ। વાઇબ્રન્ટ ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ। સમગ્ર વિશ્વમાં જો સૌથી વધુ ગુજરાતીઓની ઓળખ હોય તો ગરબાની ઓળખ અને માતાજીની આરાધનાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રિ। ગુજરાતમાં જ્યારે સમસ્ત ગુજરાતીઓ નવરાત્રિને ઉજવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જ એમાં શું કામ પાછળ રહીએ? એટલે આજે આપ જોઈ રહ્યા છો રંગે ચંગે અને પ્રજાના આટલા પ્રચંડ ઉત્સાહની વચ્ચે આપણે વેલકમ નવરાત્રિનો મહોત્સવ આજે માણી રહ્યા છીએ। ગુજરાતમાં આવું તમે કદાચ પહેલીવાર સાંભળશો કે અત્યારે જૂનાગઢમાં 16 દિવસની નવરાત્રિ થઈ ગઈ છે। આની પહેલાં 3 દિવસ અમે સુભાષ યુનિવર્સિટીની નવરાત્રિ કરી। આ વેલકમ નવરાત્રિ ઓપન ફોર ઓલ છે। અને એક ઉલ્લેખનીય બાબત એવી છે કે સમસ્ત ભારતમાં પોલીસ પરિવારો માટે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ઉમંગોત્સવ થતો હતો, જેને બાદ કરીને હવે જૂનાગઢમાં આપણે પોલીસ પરિવાર માટે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ। દર વર્ષે, ગત વર્ષે પણ એક દિવસ ડેડિકેટ કર્યો હતો, આ વર્ષે પણ સમસ્ત પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રિના નામે 2 ઓક્ટોબરના દિવસે અહીંયા સમસ્ત પોલીસ પરિવારજનો આવશે। પોલીસ પરિવારજનો, પોલીસની તો ડ્યુટી હોય છે, તહેવારો ક્યારેય માણી શકતા નથી, સ્ટ્રેસમાં એની ડ્યુટી ચાલતી હોય છે, તો આપણે પણ ફરજ બને છે કે પોલીસ માટે કંઈ કરીએ। એટલે 2 ઓક્ટોબરના દિવસે સમસ્ત જિલ્લાના અંદાજે 4500થી વધુ પોલીસ પરિવારજનો આપણા આંગણે ગરબા રમશે અને આનંદ કરશે। ત્યારબાદ જે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી સિંધુત્સવ નવરાત્રિ મહોત્સવનું સિંધી સમાજ માટે જે આયોજન કરવામાં આવે છે, એ તારીખ 3થી લઈને 12 ઓક્ટોબર સુધી, દશેરા સુધી આ આયોજન કરવામાં આવશે। હું આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી સમસ્ત સિંધી સમાજને, સમસ્ત ગુજરાતીઓને, પોલીસ પરિવારને જણાવવા માગું છું કે આપણે એક જ પ્લેટફોર્મ ઉપરથી
માતાજીની આરાધના પણ કરશું અને ગરબે પણ રમશું. જય માતાજી.